આજે આપણે વ્યાકરણની અંદર કે ગ્રામરની અંદર ઇંગ્લિશની અંદર 9, 10, 11 બધાને લાગુ પડે કે સ્પેશિયલ યુઝ ઓફ 3 વર્ડ 3 ક્રિયાપદના ખાસ ઉપયોગ કાળની સાથે આપણે ક્રિયાપદ વાપરીએ છીએ। આ ઉપરાંત જે ક્રિયાપદનો ખાસ ઉપયોગ તો તેને આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ। ટુ વાળું મૂળ ક્રિયાપદ એટલે કે અંગ્રેજીમાં જે ઇન્ફિનિટિવ એટલે કે ટુ વાળું મૂળ ક્રિયાપદ ઇન્ફિનિટિવ નો અર્થ છે કે ટુ વાળું ક્રિયાપદ। દાખલા તરીકે ટુ પ્લે, ત્યાર પછી આઈએનજી વાળું ક્રિયાપદ તો આને આપણે કહીએ છીએ પ્રેઝન્ટ પાર્ટિસિપલ। એનો અર્થ થાય છે આઈએનજી વાળું ક્રિયાપદ દાખલા તરીકે પ્લેઇંગ, ત્યાર પછી ભૂત કૂદન ક્રિયાપદ એટલે પાસ્ટ પાર્ટિસિપલ દાખલા તરીકે પ્લેડ। તો જે બારબર કાર્ડની સાથે તો વપરાય છે, ઉપરાંત આનો જે ખાસ ઉપયોગ ઘણી વખત પરીક્ષાની અંદર આ પ્રકારની ખાલી જગ્યાઓ આવતી હોય અને રોજ બરોજ આનો ઉપયોગ થાય છે, પરંતુ ઘણી વખત જે નાની નાની બાબતો છે એને આપણે ગંભીરતાથી લેવાનો પ્રયત્ન કરતા નથી, જેને કારણે જે અમુક પ્રકારના જે ગુણ છે એ જતા રહીએ તો આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ। આપણે જે બેઝિક વસ્તુ છે ટુ વાળું ક્રિયાપદ એનો ખાસ ઉપયોગ દાખલા તરીકે વાક્ય દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે માય uncle went to USA to earn more money। આપણે આ વાક્ય જોયું કે my uncle went to USA to earn, આપણે એમ થાય કે જે ટુ વાળું મૂળ ક્રિયાપદ એટલે શું ગયા આપણે એમ થાય કે ઇન્ફિનિટિવ કે વધારે આપણે કાળ તો છે જ અને આધારે આપણે કાળ નક્કી કરી શકીએ કે બે સાદો ભૂતકાળ છે। આપણે અહીંયા ક્રિયાપદ આપ્યું છે, જે બીજું ક્રિયાપદ છે કે ટુ વાળું ક્રિયાપદ જો અહીંયા વેન્ટ ગોળનું ભૂતકાળનું શું થાય વેન્ટ શું થાય વેન્ટ। તો કાર્ડની સાથે આપણે ઉપરાંત જે ખાસ આનો અર્થ આપણે ઘણી વખત અને હેતુદર્શક પણ ક્રિયાપદ કહેવામાં આવે છે, સામાન્ય કુદન પણ કહેવામાં આવે છે।
परंतु अहींया जे उपयोग छे एनो खास टू और नो એટલે શું થાય મારા કાકા ક્યાં ગયા તો કે યુએસએ શા માટે તો કે પૈસા કમાવવા શેનો તો હેતુ બતાવે છે પૈસા કમાવવા શા માટે ગયા આપણે સામાન્ય રીતે જોઈએ હેતુ દર્શક એટલા માટે કે હેતુ બતાવે દાખલા તરીકે નયન સ્કૂલે ગયો શા માટે તો કે ભણવાનો હેતુ માટે સેના માટે ગયા તો કે ભણવાના માય ફાધર વેન્ટ ટુ વેરાવળ ફોર બાય સમ થિંગ્સ શા માટે ગયા મારા પપ્પા તો કે અમુક વસ્તુ ખરીદવા માટે ગયા તો આનો અર્થ આપણે હેતુ દર્શક ક્રિયાપદ પણ કહી શકીએ ઇન્ફિનિટિવ જો ટુ પ્લે શું થાય રમવું તો આનો ઉચ્ચાર રમવું ટુ લાઈક ગમવું સ્ટડી ભણવું ટુ વોચ જોવું તો આનો અર્થ કમાવવું એના અર્થમાં લઈ શકીએ આપણે તો આપણે જોયું કે આ ખાસ ક્રિયાપદ તરીકે આનો ઉપયોગ છે કેવા ખાસ ક્રિયાપદ તરીકે ઉપયોગ પણ તો આમાં એક આવી ગયું છે ઉપરાંત આ જે બીજું છે એનો અર્થ જે ક્રિયાપદ છે પણ ક્રિયાપદનો ખાસ ઉપયોગ તરીકે આપણે જોયું ત્યાર પછી આગળ આપણે જોયું કે આઈએનજી વાક્ય ડોક્ટર હાર્ડ વર્ક ટુ સેવ ધ પેશન્ટ શા માટે મહેનત કરી સખત મહેનત તો કે દર્દીને બચાવવા ત્યાર પછી આપણે આ જોયું કે આઈ શો સમ ચિલ્ડ્રન laying on the ground તો આપણે જોયું કે આઈએનજી વાળું આપણે અહીં જોયું કે સી શો કાઢતો આપ્યો છે ઉપરાંત જે અહીંયા ક્રિયાપદ ઉપયોગ તો ખાસ એનો ખાસ ઉપયોગ ભૂતકાળ છે પણ અહીંયાનો અર્થ જુદો થાય છે બરાબર તો આવા અર્થની અંદર આનો શું કહેવાય ક્રિયાપદનો ખાસ ઉપયોગ ક્રિયાપદનો ખાસ વિશિષ્ટ ઉપયોગ પ્રકાર સાથે વપરાય છે ઉપરાંત આપણે જોયું પ્લેઇંગ આઈ સો સમ ચિલ્ડ્રન એટલે કેટલાક બાળકો કેવા જોઈએ તો કે ગ્રાઉન્ડ ઉપર રમતા જોયા કેવા બાળકો રમતા જોયા કેવા બાળકો જોયા રમતા આઈ સો તો આનો અર્થ થાય કે રમી રહ્યા રમતા બાળકો જોયા કેવા રમતા તો આનો અર્થ થાય ઉચ્ચાર પી કેવા જોયા તો કે રમતા સૂર્ય ઉગતો સૂર્યો કેવો સૂર્ય ઉગતો રાઇઝિંગ સન ઉગતો રાઇઝિંગ સન આથમતો સેટિંગ સન નાચતી ઈગલી ડાન્સિંગ ડોલ
રમતા બાળકો, પ્લેઇંગ ચિલ્ડ્રન, વાંચતા બાળકો. તો આનો અર્થ થાય છે તથાથી. આ કાર સાથે વપરાય છે, પણ આ એનો વિશિષ્ટ ઉપયોગ છે, વધારાનો ઉપયોગ છે. તો આપણે આનું જે બેઝિક જે નોલેજ છે, પાયાનું નોલેજ છે, એને આપણે સમજવા માટે કોશિશ કરવી જોઈએ. તો આ બંનેની અંદર આપણે જોયું કે રમતા બાળકો કેવા બાળકો, તો અહીંયા ખાસ એનો ઉપયોગ આપણે જોયો. આની અંદર પણ આપણે એનો ખાસ ઉપયોગ જોયો કે કાર સાથે વપરાયું છે, પરંતુ અહીં પ્લેઇંગ એટલે ચાલુ કાર નથી થતો, બરાબર છે. અહીંયા પણ ટુ અર્ન એટલે કે સાદો કાર નથી, પરંતુ એનો વિશિષ્ટ ઉપયોગ છે, ખાસ ઉપયોગ છે. એટલા માટે પેશિયસ એ પેશિયલ જે બથી પર ક્રિયાપદના ખાસ ઉપયોગો. કેવો ઉપયોગો? ખાસ ઉપયોગો. ખાસ ઉપયોગો. તો ક્રિયાપદના ખાસ ઉપયોગો આપણે ઘણી વખત આવી નાની નાની બાબતો ને તો આપણે વ્યવસ્થિત તો આપણે જે કંઈ ખાલી જગ્યાઓ છે ગ્રામરમાં, જે કંઈ મુશ્કેલીઓ પડે જાહેર પરીક્ષાઓની અંદર કે બોર્ડની એક્ઝામ હોય, 10માની હોય, 12માની હોય, જે આપણે ખાસ ઉપયોગી બની શકે. પરંતુ આપણે મોટે ભાગે શું કરીએ, જે ટેસ્ટ કરી અને જે બાબતોને જે લઈએ ગંભીરતાથી ધ્યાનમાં, આને કારણે આપણે સ્કોર કરી શકતા નથી. પરીક્ષામાં કરી હતી, પરંતુ જાહેર પરીક્ષાઓની અંદર હવે તો આજનો તમે દરેક કોઈ પણ ભરતીની અંદર જે છે તો એની અંદર આજે ગ્રામર જેટલું આપણે વ્યવસ્થિત આવડતું કોઈ પરીક્ષાની અંદર આપણે વ્યવસ્થિત કરી શકીએ. ત્યાર પછી ત્રીજો ભૂતકૃદનનો ઉપયોગ મોટે ભાગે કેની અંદર થાય તો કે પૂર્ણ કાળમાં. એની અંદર પૂર્ણ કાળમાં, બરાબર, પૂર્ણ કાળમાં. તો હવે આને જોઈએ એકાદું ઉદાહરણ. વી ઇટ cooked rice. તો આનો અર્થ થાય કેવા? ભાત કે બાફેલા. કેવા? અહીંયા સ્પેશિયલ ઈટ છે અહીંયા, પરંતુ અહીંયા બીજો જે છે કુકડ, ઉત્પાદન આપણે કુકડ, રાંધેલા. આનો થાય લુ. તો આનો સ્પેશિયલ ઉપયોગ, બરાબર. દાખલા તરીકે બ્રોકન બોટલ, તૂટેલી શીશી, તૂટેલી. રિટન કે લખેલું. શું કઈ? લખેલું. યુઝડ વાપરેલું, યુઝડ ટી વાપરેલું. તો બ્રોકન શું થાય? ભાંગેલું, તૂટેલું, વાંચેલું થાય. તો આ આની જે બેઝિક જે સમજણ છે, અહીંયા કોઈ પૂર્ણકાળ નથી, પણ ખાસ ઉપયોગ છે. તો આપણે આ જોઈએ, આ એટલું જ શબ્દ જોઈએ તો એનો સ્વતંત્ર અર્થ નથી નીકળતો, એકલો નથી, પણ વાક્યની સાથે જોડાય ત્યારે. દાખલા તરીકે ટુ અર્ન મોર મની, વધારે પૈસા કમાતો આખું વાક્ય સ્વતંત્ર વાક્ય નથી, પરંતુ આની સાથે જોડાય ત્યારે આખું વાક્ય બની શકે, બરાબર. આપણે અહીં જઈએ પ્લેન,
એક કરતાં વધારે શબ્દો જોડાય, એક કરતાં વધારે શબ્દો જોડાય તો આપણે એને અંગ્રેજીમાં ફ્રેઝ કહેવામાં આવે છે. ફ્રેઝ, ફ્રેઝનો અર્થ શબ્દ સમૂહ. શું કહેવામાં આવે? શબ્દ સમૂહ. તો આપણે જોઈએ આ એની સાથે જોડાઈ ગયેલો અર્થ નીકળે પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ, તો એનો આપણે અર્થ ના કાઢી શકીએ, પરંતુ આ જે મુખ્ય વાક્યની સાથે જોડાઈ ગયેલો અર્થ સ્વતંત્ર વાક્ય નથી, સ્વતંત્ર વાક્ય નથી, પરંતુ આની સાથે જોડાવાથી એનો અર્થ નીકળે છે, વાક્ય બની શકે છે. તો આપણે જોયું કે આ જે છે ખાસ કેવા તો કે સ્પેશિયલ યુઝિસ જે કેવા પ્રકારના, જે આની અંદર આપણે જોશું કે ટુ વાળો એનો અર્થ થાય છે હેતુ દર્શક, થોડાક જ શબ્દ છે દાખલા ગો, ટુ લાઈક, તો આ હેતુ દર્શક કેવું દાખલા તરીકે આઈ લાઈક ટુ વોચ ટીવી, વોચ ટીવી. આપણે એમ થાય કે અહીંયા છે તો આની સાથે આપણે શું કામ જોવે છે? આઈ લાઈક ટુ, મને ટીવી જોવું ગમે છે, બરાબર, મને ટીવી જોવું ગમે છે. તો આનો હેતુ દર્શક છે, એના ઉપયોગ નાના નાના શબ્દોના ગો છે, આપણા બીજા શબ્દો છે. તો આપણે મોટા ભાગના જે સ્ટુડન્ટો તો આની અંદર ધ્યાન આપવું જોઈએ કે ટુ વાળું ટુ પ્લે, બરાબર, ટુ પ્લે, ટુ વોચ, ટુ સ્પીક, ટુ ડાન્સ, ટુ રાઇટ, લખવું, વાંચવું, ટુ રાઇટ લખવું, ટુ વોચ તો કે જોવું, ટુ સ્ટડી તો કે ભણવું, થાય ને, પ્લે એટલે રમવું, રમતા, ડાન્સિંગ નાચતા, હે નાચતા, રીડિંગ વાંચતા, વોચિંગ. તો હવે આનો અર્થ આપણે પછી આ જોયું કુકડ, શું તો લ લાગવું, વાંચેલું, તૂટેલું, જોયેલું, દોરેલું. તો ખાસ જે ક્રિયાપદનો જે ઉપયોગ છે એના કેવા પ્રકારના તો કે સ્પેશિયલ જે યુઝિસ ઓફ જે ક્રિયાપદની અંદર આ પ્રકારના છે આપણે ખાસ જોવા માટે જે વારંવાર પુનરાવર્તન કરજો, વારંવાર વાંચજો, જેથી કરીને આપણને જે આ પ્રકારના ક્રિયાપદની અંદર વાંધો ન આવે ત્યાં સુધી આપણે રાખીએ.